આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના ગુંડલા હાઈવે પર કાર ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. ઘટનામાં વાહનોને ભારે નુકસાન, જોકે સવારોનો આબાદ બચાવ. હાઈવે પર ટ્રાફિક સર્જાયો. ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર વાપીથી સુરત તરફ જઈ રહેલી કાર નંબર GG05JN 2442 ના ચાલકે વલસાડના ગુંડલા ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને કૂદી રોડની સામી બાજુ જતી રહી હતી. સામેના રસ્તા ઉપર તે સમયે જ ટેમ્પો નંબર GG05BZ6007 આવી રહ્યો હતો. કાર સીધી જ ધડાકાભેર ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક સચિન લાજપોર ગામનો રહેવાસી છે અને તે વાપી ખાતે સામાન લેવા માટે રહ્યો હતો. આ સામસામેના અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે બંને વાહનોમાં સવાર લોકોને ઈજા થઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત થતા આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક દોડી જઈ ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢી સાયદે બેસાડ્યા હતા. અકસ્માતની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી સાયદે કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. બિલાડ ખાતે ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ₹2.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે પેટ્રોલિંગમાં હતી. બિલાના બોરીગામ વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ₹1.91 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ ઉપરથી ભાવેશ રામુભાઈ ધોળી અને સૂરજ રાધેશ્યામ કનોજિયા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3.835 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત ₹1.91 લાખ આંકવામાં આવી છે. ગાંજા ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 21,203 મોબાઈલ મળી કુલ ₹2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સેલવાસ ડોકમટી બ્રિજ ઉપર ડેટસન કાર ચાલકે બ્રેઝા કારને ટક્કર મારતા ચાલકને ઈજા. ડેટસન કાર ચાલક નશામાં કાર હંકારતો હોવાનું સામે આવ્યું. કારમાંથી દારૂની બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી. સેલવાસ ડોકમટી બ્રિજ પર કાર ચાલકે પાછળથી બ્રેઝા કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બ્રેઝા કાર ચાલકને ઈજા પહોંચી હતી, જ્યારે કારને ભારે નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડેટસન કાર નંબર GG01WC 8014 ના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલ બ્રેઝા કાર નંબર DN09L0187 ને ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેટસન ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ચાલક નશાની હાલતમાં કાર હંકારતો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતગ્રસ્ત ડેટસન કારની તપાસ દરમિયાન પોલીસને દારૂની બોટલો મળી આવી હતી. અકસ્માતને કારણે ડોકમટી બ્રિજ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો. ઘટના સ્થળે તૈનાત પોલીસ ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે ડેટસન ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પારડીની અશ્વમેઘ વિદ્યાલયમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલય ખાતે પ્રી પ્રાઇમરી વિભાગમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના કુલ 67 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના સર્જનાત્મક વેશભૂષા તથા સુંદર પ્રસ્તુતિ દ્વારા સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ફળો, ડોક્ટર, શિક્ષક,
પોલીસ એવા અલગ અલગ પાત્રો ભજવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સ્ટેજ પ્રેઝન્ટેશનને કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, આચાર્ય જનક પટેલ, આચાર્ય સુરેખાબેનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. તેમણે બાળકોની સર્જનાત્મકતા અને મહેનતની પ્રશંસા કરી હતી. વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો, સ્ટાફ અને વાલીઓનો વિશેષ સહયોગ રહ્યો હતો. Chhatrapati Shivaji Maharaj was great king. He was the founder of the Maratha Empire. He was born on 19 February 16. વલસાડના ધરમપુર ચોકડી પાસે ફોર્ચ્યુનર કારમાં દારૂ લઈ જતા દંપતીને ₹10.97 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા. દારૂ ભરાવનાર સેલવાસનો અજય સહિત 2 ઇસમો વોન્ટેડ. વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે વાપીથી સુરત તરફ જતા રોડ ઉપર સ્વાદ હોટલ સામેથી પસાર થતી મહિન્દ્રા કંપની ફોર્ચ્યુનર કાર નંબર MS02DN8020 ને રોકવામાં આવી હતી. પોલીસે કારની તપાસ કરતા દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કારમાં સવાર પતિ પત્નીની ધરપકડ કરી હતી, જેમાં દીપેશ અનંત કાલે અને અંજલિબેન દીપેશ કાલે બંને હાલ રહેવાસી ભેસ્તાન સુરતની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી દારૂની કુલ 648 બોટલ નંગ, જેની કિંમત ₹92,640 અને ફોર્ચ્યુનર કાર સહિત કુલ ₹10,97,640 નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસનો અજય અને મંગાવનાર સુરતનો રાજ પાંડેને વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.